હેલો મિત્રો, આપણા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો। હવે અમે તમારી સમક્ષ એક નવી વનસ્પતિ લઈને આવી રહ્યા છીએ મિત્રો। તમે તો જોઈ જશે અને ઓળખતા હશો, એનું નામ છે મિત્રો કડવો લીમડો મિત્રો। આ કડવો લીમડો એટલો ગુણદાયી અને એટલો એનું માન આપવામાં આવ્યું છે આયુર્વેદિકમાં કે આનો કોઈ પાર જ નથી મિત્રો। મિત્રો, જો તમને કોઈ પૂંઠ અથવા જો ઘા કોઈ અડફેટમાં વાગી ગયો હોય અને જોશો પગ ઉપર કે હાથ ઉપર કે તમારા મોઢાના કોઈ પણ શરીરના કોઈ પણ ભાગે જો સોજો આવી ગયો હોય અને જો એમાં લોહી બાજી ગયું હોય તો મિત્રો એના માટે હવે કોઈ તમારે દવા કે ઇન્જેક્શન લેવાની કોઈ જરૂર નથી। એના માટે એક રામબાણ ઇલાજ છે આ કડવો લીમડો। શું કરવાનું મિત્રો, એના ફાયદા જો તમને સમજાવું, આ કડવા લીમડાને શું કરવાનું કે આને એક ડાળ લઈ લેવાની, ડાળ અને એના થોડાક પાન તમારે એક તપેલીમાં ગરમ પાણીમાં બાફી લેવાના, બરાબર। બાફી અને પછી એ પાન કાઢી અને શું કરવાનું, એને એક ખાયણીમાં ખાડી અને એની પેસ્ટ બનાવવાની। પેસ્ટ બનાવી અને જે જગ્યાએ જો ઘા વાગ્યો હોય અને જો લોહી બધી ગયું હોય એ જગ્યાએ જો એને લેપ કરવામાં આવે, ગમે એવો સોજો હોય તે એ એક દિવસમાં 12 કલાકમાં તે સોજો ઉતરી જાય છે અને જો લોહી બાજી ગયું હોય એ લોહી તમારા શરીરમાં ફરતું પાછું થઈ જાય છે।